આજે કાલોલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનું અમારી ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન થયું છે। ત્યારે આ કાર્યાલય આવનારા દિવસોમાં જે પણ સુખાકારીની યોજનાઓ છે એ ચાહે ખેડૂતલક્ષી આઈ પોર્ટલ ખેડૂત પોર્ટલની યોજનાઓ હશે, પશુપાલન યોજના હશે, ટ્રાઇબલ સપ્લાયની યોજના હશે, બાગાયતી યોજના હશે, ઉદ્યોગ કેન્દ્રની હશે કે રોજગાર કેન્દ્રની હશે, એવી તમામ યોજનાઓની સુખાકારી યોજનાઓ છે એના ઓનલાઈન ફોર્મ અહીંયા મુફ્તમાં ભરવામાં આવશે। આવનારા દિવસોમાં જે સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિક હશે, પ્રી મેટ્રિક હશે, તો એવી સ્કોલરશીપના ફોર્મો પણ અમારી કાર્યાલયથી ફ્રીઓ ભરવામાં આવશે। સાથે સાથે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મો ભરવામાં આવે છે, હાલમાં બજારમાં એક ફોર્મ ભરવા માટે એ વૃદ્ધ પેન્શન હોય, વિધવા પેન્શન હોય કે કોઈ પણ જાતની સબસિડી માટે તમે ફોર્મ ભરવા જાઓ તો 150 થી 200 રૂપિયા લેવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર આવનારા દિવસોમાં એ ફ્રી ઓફ મુક્ત ચાર્જ વગર પણ એ કામ કરી આપવામાં આવશે, માટે અમે કાર્યાલય ખોલ્યું છે। આપ જાણો છો, આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સ્વતંત્ર ચૂંટણી લડવાની છે અને એના ભાગરૂપે આ તૈયારી અમારી ચાલે છે। તમામ તાલુકા જિલ્લાની બેઠકો, નગરપાલિકાની બેઠકો આમ આદમી પાર્ટી લડવાની છે અને હમણાં 27 તારીખે જે દાહોદનું લીમખેડા છે ત્યાં અમારા સંયોજક માન્ય કેજરીવાલજી ભગવત માન સાહેબ આવવાના છે, તેની તૈયારીના ભાગરૂપે પણ આજે અમે સૌ મળ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સાથે લોકો છે અને આમ આદમી પાર્ટી જીતવાની છે।